ઢાઢર નદી પર ₹66 કરોડનો હાઈ લેવલ બ્રિજ ખુલ્લો મુકાયો। આમોદ તાલુકાના દેણવા ડોલિયા રોડ પર ઢાઢર નદી પર નિર્માણ પામેલા ₹66 કરોડના હાઈ લેવલ બ્રિજનું લોકાર્પણ આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। વર્ષોથી રાહ જોવાતા બ્રિજના ખુલ્લા મુકાતા આસપાસના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। લોકાર્પણ પ્રસંગે આસપાસના ગામોના સરપંચો, અધિકારીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ હાઈ લેવલ બ્રિજના નિર્માણ પાછળ અંદાજે ₹66 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। બ્રિજમાં 20 મીટરના કુલ 39 ગાળા સાથે આશરે 720 મીટર લંબાઈ અને 11 મીટર પહોળાઈનું RCC ટી-બીમ કેટ સ્લેબનું બાંધકામ કરવામાં આવ્યું છે। ઉપરાંત ડોલિયા તરફ આશરે 9 કિલોમીટર અને દેણવા તરફ 11 કિલોમીટર લંબાઈમાં મોલ્ટર ટ્રેક તથા 9 મીટર પહોળા ડામર રોડનું કામ પણ કરવામાં આવ્યું છે। ચોમાસા દરમિયાન ઢાઢર અને વિશ્વામિત્રી નદીના સંયુક્ત પ્રવાહને કારણે પાણીનું સ્તર વધતા અગાઉ અવરજવર ખોરવાતી હતી, જેના કારણે વાહન ચાલકોને લાંબા વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડતો હતો। હવે હાઈ લેવલ બ્રિજ શરૂ થતાં ચોમાસામાં પણ અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનવાની આશા છે। ખાસ કરીને ગંધાર અને દહેજ વિસ્તારમાં નોકરી ધંધા માટે રોજિંદી અવરજવર કરતા લોકો માટે આ બ્રિજ મહત્વપૂર્ણ રાહતરૂપ બનશે। મુસાફરીનો સમય અને વાહનના ઈંધણમાં બચત થવાની સાથે વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ, નોકરિયાતો સહિત અનેક લોકોને તેનો સીધો લાભ મળશે। વર્ષોથી ઢાઢર નદીના વધતા પાણીના કારણે સર્જાતી અવરજવરની સમસ્યાનો અંત લાવનાર આ બ્રિજ આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની કનેક્ટિવિટી માટે મહત્વપૂર્ણ વિકાસ કાર્ય સાબિત થશે। ગ્રામજનો અને આગેવાનોએ બ્રિજના નિર્માણ બદલ આનંદ વ્યક્ત કરી વિકાસના આ કાર્યને આવકાર્યું હતું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ જંબુસર તાલુકાના આમોદ અને જંબુસર વિસ્તારના અનેક ગામોને જોડતો ડોલિયા દેણવા બ્રિજ, જેનું આજે સૌ કાર્યકર્તાઓ વચ્ચે, જેમાં તાલુકાના પ્રમુખ, જંબુસરના આમોદ તાલુકાના પ્રમુખ, સંગઠનના પ્રમુખ, સંગઠનના મહામંત્રીઓ તેમજ જિલ્લાના સૌ સદસ્યો, ગામના સૌ આગેવાનો, સરપંચોની ઉપસ્થિતિમાં આજના પવિત્ર દિવસે, આજે એકાદશીનો દિવસ છે, ત્યારે બરાબર 3 કલાકે બ્રિજના મધ્યમાં સુંદર મજાનો કાર્યક્રમ ડોલિયા દેણવા બ્રિજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તો આ નિમિત્તે હું ગુજરાત સરકારના માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, વિભાગના મંત્રીશ્રી તેમજ ભરૂચ જિલ્લાના બાંધકામ વિભાગના સૌ અધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આજના દિવસે આ ફક્ત 2 વ્હીલર અને 4 વ્હીલર માટે જ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો તમામ આ વિસ્તારના આગેવાનોને નમ્ર વિનંતી કે 2 વ્હીલર અને 4 વ્હીલરનો જ આ બ્રિજ ઉપર ઉપયોગ કરે। ભવિષ્યની અંદર, ટૂંક જ સમયની અંદર મોટા વાહનો પણ શરૂ કરવામાં આવશે, પણ આગળ એક્સટેન્શન કરીને આ જે પાણીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે એટલા માટે વધુ નુકસાન ન થાય, જેને લઈને આગળનું કામ પૂરું થયા બાદ મોટા વાહનોનું શરૂ કરવામાં આવશે। પણ અત્યારે 2 વ્હીલર અને 4 વ્હીલરને જ આ બ્રિજ ઉપર અવર જવર માટે મંજૂરી આપવામાં આવી છે। તો આજના દિવસે સરસ મજાનું જ્યારે કાર્ય થયું છે, ત્યારે તમામ વિસ્તારના કાર્યકર્તાઓને, આગેવાનોને હું આજના દિવસે દેણવા બ્રિજ ખુલ્લો મૂકતા ગુજરાત સરકારનો અને સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી, ભારત માતા કી, वंदे मातरम। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।